भाइयों को तो आज हम निकल चुके हैं हमारे अगले ज्योतिर्लिंग यानी मल्लिकार्जुन आंध्र प्रदेश में। तो यहाँ से अभी 1077 किलोमीटर बाकी है। तो आप सभी भाई पूरे ब्लॉग देखते रहना। यहाँ से घोड़ा संभार हट। तो ચાલો મિત્રો નાસ્તો પાણી કરીને પછી આપણે આગળ નીકળશું। ભાઈ અમે કપિરાજને પણ વડું ખવડાવ્યું છે, એને પણ મજા એટલે આ તો બીજા કપિરાજ આવ્યા ભાઈ। વધારે પૂરતું હું તો ઓઇલ બોઇલ જામી ગયું હતું અહીંયા ચેન ચક્કરમાં ગેરમાં। એટલે ભાઈ સરસ મજાનો ફુવારો મારી દીધો છે ભાઈએ। પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ। જો તમે વરસાદ આવી રહ્યો છે અને આમ પણ તમે નજારો જોવો ભાઈ પહાડનો। અને આ છે ભાઈ બેરહેમપુર। તો ભાઈ ત્યાંથી આપણે હાલવાનું થતું નથી કેમ કે નામ જ એવું છે। નાના માણસો તો ભાઈ ખતરનાક છે। વિશાખાપટ્ટનમ છે 361, ચેન્નાઈ 1142 કિલોમીટર। ચાલો મિત્રો આગળ વધીએ। વરસાદના ખોટા પડી ત્યાં રસ્તે ઊભા રહી જઈએ આગળ સારી એવી જગ્યામાં। સારું થઈ ગયો છે ભાઈ, થોડી વાર આપણે ઊભા રહી જઈએ। મોસમ જોવો તમે એક નંબર। વરસાદ થઈ ગયો છે જોરદાર શરૂ। તો મિત્રો આપણી સાયકલમાં ભાઈ પેડલ ખરાબ થઈ ગયું હતું। સવારે પણ ઠીક કરાવ્યું હતું તો ભાઈ પાછો અવાજ આવવા મળે છે। ટક 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 ચાલુ સાયકલ હોય એટલે ભાઈ અવાજ આવવા મળે છે। તો ભાઈ આપણે નવું લીધું છે 60 રૂપિયાનું છે। તો બદલાઈ નાખીએ આપણે કેમ કે હવે માનસિક થાકડો લાવી દે। પેડલ મારીએ ટક 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 ટક। તો ભાઈ નખાઈ દઈએ નવું। તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે ભાઈ। હવે રોકાવાની જગ્યા ગોતવી પડશે અત્યારથી જ તે, કારણ કે ભાઈ અંધારું થઈ જાય છે પછી જ તેમને જગ્યા નથી મળતી। બાકી જે હોય ત્યારે અમે જે સારા મંદિર હોય તો ભાઈ એવું વિચાર લઈએ કે આગળ ભાઈ મળી જ રહે છે, પછી ભાઈ થોડીક તકલીફ વધારે પડે છે। અત્યારથી મંદિર ગોતવાનું શરૂ કરી દઈએ ને ભાઈ નજારો એક નંબર। એ ભાઈ 6 વાગી ગયા છે અત્યારે ને દી આથમમાં ઉપર છે ભાઈ અત્યારે જો। તો મિત્રો આજે આપણને રોકાવાની સરસ મજાની જગ્યા મળી ગઈ છે ભાઈ। અને આ છે ભાઈ જગ્યા, પંખો બંખો બધું છે। कैसे हो बच्चे लोग? अच्छा है। अपनी ओड़ी कुछ कहना चाहोगे हमारे गुजरात की पब्लिक को? क्या पढ़ते हो? कितनी क्लास में पढ़ते हो? 6th क्लास। तुम? ये 2 क्लास। अच्छा चलो भाई आ गए ब्लॉग में। भाई हमें रोकाना से कौन सा गाँव है?
लंगलेश्वर में हम रुके हैं, तो अभी सब बच्चे लोग मिलने आए तो बहुत अच्छा लगा। कैसे हो सब लोग? ओ भाई हाथों प्रेम तो बाળકો જ આપણને આપે છે, બાકી મોટા તો કાતર ઉમારીને વયા જાય છે। भाई तुम कैसे हो? हम ठीक है। ઓ ચાલો ભાઈ મળીએ આગલા બ્લોગમાં। અત્યારે અમે રોકાણા ત્યાંથી 1-1.5 કિલોમીટર જેટલી હોટલ દૂર છે, તો ભાઈ જમવા જાઉં છું સાયકલ લઈને ભાઈ। અને અહીંયા તો ભાઈ હતું પણ બધું નોનવેજ સાઈડમાં હતું ભાઈ, એટલે આગળ ઢોસા એવું કંઈક મળી જાય તો આપણે ખાઈ લઈએ ભાઈ। તો મિત્રો અત્યારે આવી ગયો છું હોટલમાં આજે ભાઈ જમવા માટે। તો પહેલી વાર ભાઈ આજે આવી હોટલમાં આવ્યો છું, કેમ કે રોકાણમાં ત્યાંથી 3 કિલોમીટર આગળ આવ્યો છું અને છે ભાઈ 100 રૂપિયામાં 3-4 જાતની સબ્જી દાળ। આ લગભગ ભાઈ રોટલી અમે 1 મહિના પછી ભાઈ રોટલી વાળે છે, બાકી તો અહીંયા મેજોરિટી ભાત જ હોય છે। તો ચાલો મળીએ ગુજરાતી બ્લોગમાં જોવા માટે। થેન્ક યુ ભાઈ, કાલે સવાર નવા બ્લોગમાં મળીશું। હર હર મહાદેવ।